તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાભર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો। તો મિત્રો, આજે મેળાનો ત્રીજો દિવસ હતો। ખૂબ જ સારા પ્રમાણમાં લોકો ખરીદી કરી રહ્યા હતા અને ખૂબ જ સુંદર વ્યવસ્થા હતી। અને આજે ત્રીજા દિવસમાં તમામ સ્ટોલ મિત્રોને પણ ખૂબ જ મજા આવી। લોકોની સારી ભીડ હતી, તમે જોઈ શકો છો। અને અહીંયા કને વિવિધ પ્રકારના સ્ટોલ પણ છે, જેમાં ગેમ ઝોન પણ છે, જે બાળકો જો કૂદાકૂદ કરી રહ્યા છે ગેમની અંદર। સાથે જમ્પિંગ સાઇડ પણ આવેલી છે, જ્યાં મોટા પ્રમાણમાં બાળકો તેની મજા લઈ રહ્યા હતા, જે તમે જોઈ શકો છો। અને આજુબાજુના ગામડામાંથી પણ લોકો ખરીદી માટે આવી રહ્યા હતા। આ જો મિત્રો, બાળકો ધમાલ મસ્તી કરી રહ્યા છે, જમ્પિંગ સાઇડની મજા માણી રહ્યા છે। તો મિત્રો, ભાભર નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળાનો ખૂબ જ સારો રિસ્પોન્સ ભાભરની જનતા દ્વારા આપવામાં આવી રહ્યો છે અને તમામ સ્ટોલના સંચાલકોને પણ ખૂબ જ સારો સાથ સહકાર મળી રહ્યો છે, જે તમે જોઈ શકો છો। તો હવે આપણે ત્યાં આવેલા લોકોને આપણે જાણીએ કે તેમનો મેળા પર શું રિવ્યુ છે। શા માટે આવ્યા છો? અહીંયા અત્યારે ભાભર નગરપાલિકા દ્વારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે એ તમામ ખરીદી આપણા ગુજરાતમાંથી અને આપણે વિસ્તારમાંથી થવી જોઈએ, જેના હિસાબે આપણા પૈસા બહાર ના જાય અને બહારના લોકો આપણે આ કમાણી ના લઈ શકે અને આપણા વિસ્તારની જે કમાણી થાય અને અંદર રહે, તે હેતુસર ભાભર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા એક સરસ મજાનો ખાડિયામાં એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે અને ત્યાં અલગ નાના મોટા 25 થી 30 સ્ટોલ આવેલા છે અને દરેક લોકો અત્યારે સાંજના સમયે સ્ટોલની મુલાકાત લેશે અને એકદમ સ્વદેશી વસ્તુ અપનાવો, સ્વદેશી ખરીદો અને સ્વદેશી ઉપર આગળ રાખો, તે હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। દરેક ટીમનો નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર। તમારો શેનો સ્ટોલ છે અહીંયા કને? હર્બલ શેમ્પુ, નીમ એલોવેરાનું શેમ્પુ છે, જે ખોળા માટે સ્પેશિયલ કહેવામાં આવે છે। અમે ઘરે જ બનાવી છે, ઘરની જ પ્રોડક્ટ છે। અને આ છે હર્બલ શેમ્પુ, એ છે વાળ માટે, જે વાળ ફરતા હોય, વાળ ભૂરા થઈ ગયા હોય, વાળ સફેદ હોય, એના માટે ખાસ ઉપયોગ આવે છે। આ છે સાબુ, જેમ કે પિમ્પલ થતા હોય, ખોળા સારી વાળતી હોય, એ બધા માટે ખાસ ઉપયોગ આવે છે। તો તમને કેવું લાગ્યું આ સ્ટોલમાં તમે અહીં કને આવ્યા છો? તો અને લોકોનો કેવો પ્રભાવ છે? બહુ સારો પ્રભાવ છે। તો મિત્રો, અહીંયા કને તમને આયુર્વેદિક અને સ્વદેશી પ્રોડક્ટ તમને મળી જશે, જે તમારા શરીર માટે ડાઘ પડ્યા હોય, ખીલની કોઈ સમસ્યા હોય કે તમારા વાળની કોઈ સમસ્યા હોય તો તમે અહીંયા મુલાકાત કરી શકો છો। સ્ટોલનું નામ છે, જ્યાં તમને તમામ દરેક પ્રકારની કોસ્મેટિક સ્વદેશી વસ્તુ મળી જશે। તો તમને આ મેળામાં સ્ટોલ નાખવા મળ્યો, તો તમે એના વિશે શું બોલશો? આ મેળામાં અમને બહુ આનંદ આવ્યો અને આ બધી અમારે જાતે વસ્તુ બનાવેલી છે। બહેનો ભરતકામ કરે અને સિલાઈ કામ હું પોતે જાતે જ બનાવું છું અને સારા ગ્રાહકો આવે છે અને જુએ છે અને ખરીદે। તો આ મેળામાં નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળો તમને કેવો લાગ્યો? બહુ સરસ લાગ્યો। તો લોકોને તમે શું કહેશો? સારું છે। તો મિત્રો, આ કાંતિલાલ મોજી જે હેન્ડીક્રાફ્ટની વસ્તુ બનાવે છે, હેન્ડીક્રાફ્ટ એટલે જાતે બનાવેલી વસ્તુ મિત્રો, આમાં ખૂબ જ મહેનત હોય છે અને વર્ષોથી આ કામ કરે છે કાંતિલાલભાઈ। તો તેમનો ખૂબ જ સપોર્ટ કરજો, વસ્તુની ખરીદી કરજો, તો તેમને પણ પોતાના ધંધામાં થોડી મજબૂતાઈ મળે। તમે શું કહેશો? ભાભરની જનતા બધી ખરીદવા આવે અને જોવે અને લે। તો ભાભરની તમામ જનતાને જાહેર આમંત્રણ છે અને નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં બધા લોકો ભાગ લો અને આપણી સ્વદેશી વસ્તુને અપનાવો, જેથી નાના
ઉદ્યમીકારો નાના રોજગારોને આ ખૂબ જ લાભ મળે અને તેમના ધંધામાં મજબૂતાઈ મળે. તો અવશ્ય મુલાકાત લેજો આ મેળાની અને આ સ્ટોલની. બેન તમે શું લેવા આવ્યા છો બેન? અમે અહીંયા મટકી લેવા આવીએ છીએ દહીં માટે મેળવવા માટે. જો તમને સારી લાગે તો તમે આવી જાજો. દેશી કુલર કહેવાય, દેશી કુલર. મટકી સારી છે, અહીંયા લેવા આવી જાજો. અહીંયા વસ્તુ સારું મળે છે. તો મિત્રો આ ગ્રાહકે કીધું છે કે સારી વસ્તુ મળે છે અને આપણી સ્વદેશી વસ્તુ છે જે હાથથી બનાવેલી છે. અને હવે તમે તો મિત્રો હવે આપણે આગળ જઈએ, આગળના સ્ટોલની મુલાકાત લઈએ, ત્યાં કણે લોકોનો કેવો પ્રભાવ છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા પણ બહુ ભીડ છે, લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં ખૂબ જ સારું પબ્લિકનો સાથ સહકાર અને સપોર્ટ મળી રહ્યો છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા કને નાસ્તાનો સ્ટોલ છે, ત્યાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. પકોડીનો સ્ટોલ છે, તો મિત્રો અવશ્ય મુલાકાત લેજો આ સ્ટોલની અને એકવાર પકોડીનો ટેસ્ટ કરજો આ મેળામાં. તો હવે મિત્રો આપણે આગળના સ્ટોલની મુલાકાત લઈએ અને સ્ટોલ સંચાલક સાથે થોડી વાત કરીએ. તો તમારે શેનો સ્ટોલ છે? આયુર્વેદિક સ્ટોલ છે, દેશી દવાઓ. તો અહીંયા શું મળે છે? તમામ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ જે અત્યારના બધા ગેસ, એસિડિટી, કબજિયાત, ચામડીના રોગો, આવા બધા રોગો જે ક્રોનિક છે, જે એલોપેથિક પ્રેક્ટિસથી વારંવાર થઈ જાય છે, મળતા નથી, એવા બધા રોગોની અંદર દેશી આપણી પ્રાચીન આયુર્વેદ જે છે એના મુજબની શાસ્ત્રોક્ત બધી દવાઓ અને નાડી પરીક્ષણ દ્વારા અમે ઇલાજ કરીએ. સાથે બધું અમારું પ્રાકૃતિક છે, ઓર્ગેનિક કઠોળ છે, આચાર્ય દેવવ્રત સાહેબની હાલોલ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત ઓર્ગેનિક કઠોળ અને સાથે બધી આયુર્વેદિક સ્વદેશી પ્રોડક્ટો વેચીએ છીએ. ભાભર ખાતે આ મેળાનું સરસ આયોજન થયેલું છે નગરપાલિકા દ્વારા. લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ છે, લોકો બધી બાબતોની ખરીદી કરી રહ્યા છે અને નગરપાલિકા તરફથી અને દરેક ભાભરના જનતાઓ તરફથી સરસ આયોજન છે. તો તમે ભાભાના લોકોને શું કહેશો? ભાભરના લોકોને મારે એટલું કહેવું છે કે આ બધી ભારતની જ વસ્તુ છે અને દરેક ભારતની એ ફરજ છે, એક વ્યક્તિની, આપણે એક નાગરિકની, કે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓ વેચી અને આપણા દેશને આગળ કરવો જોઈએ. વોકલ ફોર લોકલ તરફ સાચી ગતિ કરવી જોઈએ અને ખરેખર આ ગુજરાત ભારત સરકારના આ મિશનને દરેક લોકોએ સહકાર આપવો જોઈએ. લોકોને ખાસ હું એ સંદેશ આપવા માગું છું કે આ એક સ્વદેશી અભિયાન છે, આના દ્વારા લોક જાગૃતિ અને આપણો દેશ મજબૂત થઈ રહ્યો છે. તો દરેક ભાભરના તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે સ્વદેશી મેળામાં આવે અને ભારતને સહકાર આપે, દેશને સહકાર આપે, દેશને મજબૂત બને, દેશનું અર્થતંત્ર મજબૂત બને અને એમના સગા સંબંધી મિત્રોને પણ બોલાવે. જ્યાં પણ આવા મેળા થાય ત્યાં દરેક જનતાએ આવવું જોઈએ અને આ બાબતમાં જાગૃત થઈ અને આવું કાર્ય કરવું જોઈએ. આભાર. પ્રકાશજી તમે સેટું હોય આપવું પડ્યું. તમે ના એટલે અમે નીકળતા હતા. તો મિત્રો આજના ત્રીજા દિવસમાં ખૂબ મજા આવી. સ્ટોલના સંચાલક સાથે વાત કરી અને ભાભરની જનતા સાથે પણ વાત કરી. તો મિત્રો આ સ્ટોલની અવશ્ય મુલાકાત લેજો. ભાભરની તમામ જનતાને આ સ્ટોલના અને તેમના સ્વદેશી વસ્તુને ખૂબ જ વધારે પ્રમાણમાં વેચાય અને તેમનો આ મેળો સફળ બને તેવા પ્રયાસ કરજો. તો અવશ્ય પધારજો આ મેળામાં.